નમસ્તે મિત્રો, એજ્યુસફર તરફથી અપર્ણાબેન ખુમાણ આપનું સ્વાગત કરું છું। મિત્રો, પહેલાંના વિડીયોની અંદર આપણે નામ એટલે શું અને તેના પ્રકારો વિશે જાણકારી મેળવી। તેના મુખ્ય 6 પ્રકાર છે તે આપણે જોયું। તે 6 પ્રકારમાં એના પ્રથમ 2 પ્રકાર જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાનો આપણે પરિચય મેળવ્યો। આજે આપણે તેનો ત્રીજો પ્રકાર દ્રવ્યવાચક સંજ્ઞા અર્થાત નામ અને સમૂહવાચક સંજ્ઞા આ 2 વિશેની જાણકારી મેળવીશું। તો મિત્રો, દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? દ્રવ્ય શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે કંઈક એવા પદાર્થની વાત થાય છે, પ્રવાહી જેવા પદાર્થની વાત થતી હશે જે દ્રવ્ય સ્વરૂપે રહેલી છે। તો દ્રવ્યવાચક નામ કે સંજ્ઞા એટલે શું? વ્યાખ્યા જોઈએ। જે શબ્દ દ્વારા કોઈ ધાતુ, અનાજ કે દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓનું સૂચન થતું હોય તેવા શબ્દને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ધ્યાન આપજો। ધાતુ, અનાજ કે દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓનું સૂચન થતું હોય તેવા શબ્દને, જે શબ્દ દ્વારા કોઈ ધાતુ વિશેની માહિતી મળતી હોય, કોઈ અનાજનું નામ હોય, કોઈ દ્રવ્ય મતલબ કે પ્રવાહી સ્વરૂપે રહેલી વસ્તુનું નામ હોય, એ જે શબ્દ દ્વારા સૂચન થતું હોય એ દ્રવ્યવાચક નામ છે। દ્રવ્યવાચક નામ છે એ સામાન્ય રીતે જોખી શકાય છે, માપી શકાતું નથી। દ્રવ્યવાચક સંજ્ઞાને યાદ રાખવા માટે એક વસ્તુ તમને કહું તો, આ વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી હોય છે। આ વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી હોય છે। જો ધાતુ, અનાજ કે દ્રવ્ય રૂપે રહેલી એટલે આપણે જોયું પ્રવાહી સ્વરૂપની વસ્તુ, બરોબર છે। તો આને ગણી નથી શકાતી। ધાતુનું નામ તમે જુઓ તો સોનું છે, ચાંદી છે, શીશુ છે, કોઈ પણ ધાતુ લઈ લો, એને આપણે માપી શકાય, જોખી શકાય, પણ એને ગણી શકાતી નથી। એવી જ રીતે કોઈ પણ પ્રકારનું અનાજ લઈ લો, ઘઉં, ચોખા, પછી કઠોળનો એની અંદર સમાવેશ થઈ જાય। એક એક વસ્તુ છે એને આપણે ગણતા નથી, એને માપી શકાય છે, જોખી શકાય છે, પણ એની ગણતરી થઈ શકતી નથી। આવી વસ્તુઓ છે જથ્થામાં રહેલી, દ્રવ્ય સ્વરૂપે રહેલી હોય છે। તો એનું જે સૂચન થતું હોય એવા શબ્દો છે એ દ્રવ્યવાચક નામ છે, દ્રવ્યવાચક સંજ્ઞા છે। દાખલા તરીકે સોનું, રૂપું, શીશુ, તાંબુ વગેરે, આ બધું ધાતુઓના નામ છે, બરોબર છે। સોનું શબ્દ છે એ દ્રવ્યવાચક નામ છે, રૂપું દ્રવ્યવાચક નામ। આ દ્રવ્યવાચક નામના ઉદાહરણો છે। તો આ ઉદાહરણ જોતા ખ્યાલ આવશે કે એક જથ્થામાં રહેલ છે, એને આપણે માપી શકીએ છીએ, જોખી શકીએ છીએ,
પણ એની ગણતરી થઈ શકતી નથી. એટલે દ્રવ્યવાચક નામને યાદ રાખવા માટે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એ જથ્થામાં રહેલી હોય છે, અને બીજી વસ્તુ એ કે એને માપી શકાય છે, ગણી નથી શકાતી. અનાજના ઉદાહરણ જોઈએ તો ઘઉં, ચોખા, દાળ, બાજરી વગેરે આ છે અનાજ. આ પણ દ્રવ્યવાચક નામ છે. પદાર્થ તરીકે જોવો તો ઘી, તેલ, દૂધ, ખાંડ વગેરે આ બધા પદાર્થોનો છે. તો આ શબ્દો જોતા તમને ખ્યાલ આવી જશે કે દ્રવ્યવાચક નામ એટલે શું. ઘઉં શબ્દ તમે જુઓ, કદાચ આમાંથી દરેક શબ્દ પહેલી નજરે જોઈએ તો એવું લાગે છે કે એ જાતિવાચક નામ છે, પરંતુ દ્રવ્યવાચક નામને જાતિવાચક નામથી શા માટે અને કઈ રીતે અલગ ઓળખવામાં આવે છે કે દ્રવ્યવાચક નામને સંખ્યાવાચક વિશેષણો લાગતા નથી. પહેલાં પણ જોયું 1, 2, 3, 4 એવી રીતે આપણે એની ગણતરી નથી કરી શકાતી. એટલા માટે એ જાતિવાચક નામથી દ્રવ્યવાચક નામ છે એ અલગ પડે છે. દ્રવ્યવાચક નામને યાદ રાખવા માટે 2-3 વસ્તુ નોંધી લેજો. પહેલું તો એને સંખ્યાવાચક વિશેષણ લાગતું નથી. બીજી બાબત છે તેની ગણતરી થઈ શકતી નથી. ત્રીજી વસ્તુ યાદ રાખજો કે તેને બહુવચનનો પ્રત્યય પણ નથી લાગતો. બહુવચનનો પ્રત્યય પણ લાગતો નથી. કઈ રીતે? દાખલા તરીકે દૂધ શબ્દ લઈ લો તો દૂધ એ એક વચન કે બહુ એની પાછળ બહુવચનનો પ્રત્યય ન લાગે. દાખલા તરીકે આપણે એમ ન કહી શકીએ કે 2 દૂધો. અહીંયા 2 શબ્દ છે એ બહુવચનનો પ્રત્યય છે. એ દ્રવ્યવાચક નામને ક્યારેય લાગતો નથી. 2 દૂધો પણ ન કહી શકીએ કે દૂધો. દૂધને બહુવચનનો એ પ્રત્યય છે એ લગાડી શકાતો નથી. આ જે વસ્તુ યાદ રાખો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે દ્રવ્યવાચક નામ એટલે શું. કદાચ અમુક નામ એવું પણ હોય કે જે તમને જાતિવાચક નામ જેવું લાગતું હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આના જાતિવાચક નામ છે કે દ્રવ્યવાચક નામ છે. પણ આ વસ્તુ યાદ રાખવાની કે એની ગણતરી થઈ શકે છે કે નહીં, એને બહુવચનનો પ્રત્યય લાગે છે કે નહીં, સંખ્યાવાચક વિશેષણ લગાડી શકાય છે કે નથી લગાડી શકાતું. એ વસ્તુને ધ્યાને લઈ અને તમે દ્રવ્યવાચક નામની ઓળખ કરી શકો છો. મિત્રો, આ ત્રીજો પ્રકાર પૂરો થયો. હવે આપણે એનો નામનો ચોથો પ્રકાર અર્થાત સમૂહવાચક નામનો પરિચય મેળવીએ. સમૂહ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કંઈક સમૂહ, કંઈક જૂથની વાત કરવામાં આવતી હશે. વ્યાખ્યા જુઓ. જે શબ્દ દ્વારા વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમગ્ર જૂથ કે સમૂહનું સૂચન થતું હોય તેવા શબ્દને સમૂહવાચક
નામ અર્થાત સંજ્ઞા કહેવામાં આવે છે. જે શબ્દ દ્વારા વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમગ્ર જૂથ કે સમૂહનું સૂચન થતું હોય. મિત્રો, અહીંયા પણ જાતિવાચક સંજ્ઞાનો આછેરો અનુભવ થતો હોય એવું લાગે છે, પણ જાતિવાચક સંજ્ઞામાં શું હતું કે તેના સમગ્ર વર્ગની વાત કરવામાં આવી હતી. અહીંયા વર્ગની પણ એના જૂથની, એના સમૂહની વાત કરવાની છે, એટલે ધ્યાન આપવાનું છે કે જે શબ્દ દ્વારા વ્યક્તિઓ હોય, પ્રાણીઓ હોય કે વસ્તુ, એના આખા જૂથનું, એના સમૂહનું સૂચન થતું હોય એવા શબ્દો. દાખલા તરીકે ટુકડી. ટુકડી શબ્દ છે એ જોતા ખ્યાલ આવે કે એની અંદર કોઈ એક વ્યક્તિ નથી હોતી, એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ હોય છે. એટલા માટે જે ટુકડી શબ્દ છે એ સમૂહવાચક નામ છે, નહીં કે જાતિવાચક. જૂથ, સમાજ, સૈન્ય, જંગલ, વર્ગખંડ, પુષ્પગુચ્છ, વગેરે. મિત્રો, જૂથ એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ. સમાજ એ પણ એમ જ. સૈન્યની અંદર એક સૈનિક નથી. જો સૈનિક શબ્દ હોય ને તો એ જાતિવાચક સંજ્ઞા થશે, કેમ કે સૈનિકની આખી જાતિનું, એના વર્ગનું સૂચન કરે છે. જ્યારે સૈન્ય શબ્દ છે એની અંદર એક કરતાં વધારે સૈનિકોનો સમૂહ છે, માટે આ શબ્દ એ સમૂહવાચક નામ છે, સમૂહવાચક સંજ્ઞા છે. જંગલ એક વૃક્ષથી નથી બનતું, એની અંદર પણ વૃક્ષોનો સમૂહ રહેલો છે, તો વૃક્ષ છે એ જાતિવાચક નામ થયું, જ્યારે જંગલ શબ્દ છે એ સમૂહવાચક નામ છે. એવી જ રીતે વર્ગખંડ એક કરતાં વધારે વિદ્યાર્થીઓના સમૂહનું સૂચન કરે છે. પુષ્પગુચ્છ, પુષ્પ શબ્દ હોય તો એ જાતિવાચક નામ, કેમ કે પુષ્પોની સમગ્ર જાતિનો નિર્દેશ કરે છે, જ્યારે પુષ્પગુચ્છ ફૂલોનો સમૂહ છે, માટે પુષ્પગુચ્છ શબ્દ છે એ સમૂહવાચક નામ છે. આમ આપણે જોયું, દ્રવ્યવાચક નામમાં પહેલી નજરે જાતિવાચક લાગે છે, પણ અમુક બાબતની ઓળખથી આપણને ખ્યાલ આવે છે કે એ દ્રવ્યવાચક નામ છે. એવી જ રીતે સમૂહવાચકમાં પણ પહેલી નજરે આપણને આ શબ્દો જાતિવાચક લાગે, પણ નિરીક્ષણ કરતાં, ધ્યાનથી સમજતા ખ્યાલ આવશે કે એ સમૂહવાચક નામ છે. મિત્રો, આ રીતે આપણે પરિચય મેળવ્યો કે નામ એટલે શું અને તેની અમુક વિશેષતાઓને કારણે તેના કયા પ્રકાર હોઈ શકે. તો આપણે 4 પ્રકારની માહિતી મેળવી છે: જાતિવાચક નામ, વ્યક્તિવાચક નામ, દ્રવ્યવાચક નામ અને સમૂહવાચક નામ. મિત્રો, હવે આના પછીના વિડીયોની અંદર બાકી રહેલા નામના 2 પ્રકારનો આપણે પરિચય મેળવીશું. જો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારા મોબાઈલમાં કે ટેબ્લેટમાં યુટ્યુબ એપ્લિકેશનમાં જઈ સર્ચ બારમાં EDUSAFAR મતલબ કે એજ્યુસફર ટાઈપ કરી આ પહેલી જ ચેનલ પર જઈને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જેથી આપને એજ્યુસફર તરફથી દરરોજ નવા અપડેટ મળતા રહેશે. હા મિત્રો, જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક જરૂર આપશો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.